ગઈ તારીખ 30 એપ્રિલે ભાભર ટાઉનમાં બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો. આની અદાવત અને એમની બે પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો, જેમાં બે ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી, પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા. અને 307 એટલે ખૂનની કોશિશ અને નવી બીએનએસની કલમ એટલે 109 આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે. એમાં અત્યારે 9 નામજોગ આરોપી છે અને બીજા 20 થી 30 અજાણ્યા ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે. હવે એમાંથી 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની 2 ટીમો, એસઓજીની 2 ટીમો, સ્થાનિક પોલીસ, એએસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે. હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોદર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને શ્રી એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની ઉપર કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય, કોઈ પાણી કનેક્શન હોય, વીજ કનેક્શન હોય તો આ અનુસંધાને પણ એક્શન લેવામાં આવશે. અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ, તમામ ગ્રામજનોને, ભાભરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો. કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. અત્યારે એક બે જગ્યા એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે, પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં જ છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. ધન્યવાદ.